આગળ વાત કરવી છે ઠાકોર સમાજની। ઠાકોર સમાજના આગેવાનો પછી એ સાંસદ હોય, ધારાસભ્ય હોય કે સમાજના પ્રતિષ્ઠિત લોકો સમાજના બંધારણમાં ફેરફાર કરી રહ્યા છે। એક સારી બાજુ એ ઉર્ધ્વ ગતિ કરી રહ્યા છે, પણ બીજી બાજુ ડીજે સંચાલકો વિદ્રોહ પર ઉતર્યા છે। પાટણમાં સાઉન્ડ સિસ્ટમના માલિકોની એક સભા યોજાઈ। ઠાકોર સમાજે લગ્નમાં ડીજે વગાડવા પર પ્રતિબંધ મૂક્યો છે અને ડીજે પર પ્રતિબંધ મુકાતા ડીજે સંચાલકોને બેરોજગાર બનવાનો ભય સતાવી રહ્યો છે। આ બેઠકમાં ગેનીબેન ઠાકોર સામે આકરા પ્રહાર કરવામાં આવ્યા। ગેનીબેન બંધારણમાં રાજકારણ જોડી રહ્યા હોવાનો આરોપ પણ લગાવ્યો। કે તમે આ ડીજે તમને બંધ કરાયો પણ તારે હવે અમારે દારૂ ગાળવાનું ચાલુ કર્યું। તમે કઈ આવ્યા એમ કીધું કે અમારે નભું છે ને ઉપર ધંધોમાં કઈ કરો જ શું આવ્યા કે એટલે તો તમે આટલો જે આ બધા સંસદ સભ્ય અને ધારાસભ્યો અને પછી હવે આ તો મારે બધું ચોય નોખવાઈ જાઉં વાત તો આ જ ગઈ। એટલે હવે મહેરબાની કરીને આ તો બંધ કરાવ્યું છે, પણ આટલું તમે બંધ કરાવો। જો ઠાકોરમ તમે જો થાવ એનું તો ઉંસાદ આપવા હોય તો હે આ દારૂ બંધ કરાયા નથી। એટલે આ તો જો 2500 રૂપિયા કેમ ડીજે વાળા દેતા એવું ગરીબ હોય ડીજે બંધ કરાવે ને એ સમાજનું કામ કરવાનું બંધ કરો, બરોબર। ઠાકોર સમાજ ડીજે બંધ કરાવે ને ઠાકોર સમાજનો કોઈ બી પ્રસંગ હોય ડીજે બિલકુલ બંધ, બરોબર। પેલું દારૂ આવે, શું આવે? દારૂ બંધ આવે। જો ગેનીબેને ઠાકોરોનું વિચાર્યું તો સાઉન્ડની કોઈ બાબતની વાત ન આવત અને કયા 5000 10,000 માં કોઈ પણ કયા ઠાકોર ભાઈ હવે દેવામાં ડૂબી જાય? કોઈ ડૂબી જાય ખરી? તો બસ આ રાજકારણ જ જોડેલું છે, બીજું કાંઈ જ નહીં। જે કાકાએ વાત કરી કે કોંગ્રેસને વોટ ન હાલવા, તો સાચી જ વાત છે। ડીજે સંચાલકોમાં રોષ છે। એમનું કહેવું છે કે પહેલા તો દારૂ બંધ કરાવવાની જરૂર છે। દારૂની જે બધી વ્યાપેલી છે એ સમાજમાંથી દૂર કરવાની જરૂર છે અને ગુજરાતમાં દારૂબંધીવાળા સ્ટેટમાં જે દારૂ બને છે, વેચાય છે, એ બધું બંધ કરાવવાની જરૂર છે। પણ એની જગ્યાએ ડીજે પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ઠાકોર સમાજના બંધારણમાં અને એનો બધો જ દોષનો ટોપલો ડીજે સંચાલકો ગેનીબેન પર ઢોળી રહ્યા છે। ગેનીબેન રાજકારણ સાથે આને જોડતા હોય એવી વાત કરી રહ્યા છે। એક તર્ક અહીંયા જે ડીજે સંચાલકો છે એમના દ્વારા એ પણ આપવામાં આવ્યો કે 5, 10 કે 2500 રૂપિયા કે 5,000 10,000 રૂપિયામાં કોઈ દેવામાં નથી ડૂબતું હોતું અને આ એક લગ્નની શોભા વધારતી વાત છે, તો પછી એના પર પ્રતિબંધ કેમ? એ સવાલ છે અને સવાલની સાથે હવે આ ડીજે સંચાલકો લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે।